गाइस તમને અંદર ગુડ મોર્નિંગ। તો ગાइस આજે આપણે જવાનું સેન્ટિંગમાં આજે આપણે ચા નાસ્તાનું કરવાનું બાકી છે। અને ચા નાસ્તાનું પહેલા કરી લઈએ। તો ચા નાસ્તો આપણે કરી લઈએ। તો આપણે વ્હાઈટ કામ ચા લઈ લીધો। તો આપણે ખાવાનું છે તૈયારી રોટલી। तो गाइस આપણે નાસ્તો કર્યો ને એમાં આપણે રોટલી ન ખૂટી, ખાલી ચા એક પી ગયા। અને જોઈએ ગાइस આપણે તપેલામાં શીનું શાક છે। તો જો ગાइस આપણે હાટું તપેલામાં હે ગવારનું શાક। હવે ગાइस ગવારનું શાક થાય છે તપેલામાં। જો ગાइस આપણે નળે પાણી આવે ગાइस ચચર થોડું ગાइस નળે પાણી આવે। तो આપણે જો બેસવાની પહોંચી અને આપણે જવાનું છે અંદર। તો ગાइस આપણે અંદર આવતી ગયા અને ગાइस જો આપણે કોટ ને ઉતારી લઈએ। ગાइस એને ગાइस આપણે કોટ ને ઉતારી લઈએ। ना गाइस તમે પણ કોટ નો પહેરો તો કોટ પહેરી લીજો, શિયાળામાં માંદા પડી જઈશું। કોટ નો પહેરી લીજો, કોટ પહેરી લીધો। તો જો ગાइस આપણો કોટ પહેરી લીધો। ગાइस આપણે કોટ પહેરી લીધો અને ચેન ના હોય છે, કોટ પહેરી લીધો। અને જો ગાइस આપણે वहाँ हमारी गैलरी नहीं है झाड़वा भाई जो है टमेटी है जामुड़ो मीठो लीमड़ो ये वहाँ तो वायु है गाइस। અને જો ગાइस આપણે પાણી આવે તે આવે ને પાણી આ પાણી જાય ખૈર કૂવામાં। એ આપણે ડામનું હતું ભરી ગયું એટલે ખૈર કૂવામાં જાય પાણી। તો જો ગાइस આપણા કબાટનું ખાનું કેટલું ભર્યું વસ્તુનું સમજો, पेपर नो એને ગાइस આથી ભર્યું ને વસ્તુ ચોકલેટ ને બધું પડ્યું। આ ચોખા શેમ્પૂ જો એને ગાइस કેટલું વસ્તુ પડ્યું। કપડા બપડા અને રમણ કમળ જ અને શાક પણ છે। જો ગાइस ફ્રીજ ઉપર બધું लींबू छाछ न्यू है गाइस। पूरा करना चाहिए ने कोई अपना तो गाइस આપણો રૂમ તો સાફ કરી નાખેલો છે। જો વારેલું છે આપણો રૂમ કરી નાખ્યો સાફ। અને જે આ વસ્તુ આમને પડ્યું છે આ કે અમે કોઈ ખબર નથી ને એટલે ગાइस આને વસ્તુ પડ્યું છે અને આ આપણે હમ કરી નાખશું। અને ગાइस આપણે નરેશ હમણાં લેવા આવશે નરેશ ભાઈ, એટલે આપણે જવાનું સેન્ટિંગમાં કામ અને અહીંયા પણ બ્લોગ બનાવવાની કોશિશ કરશે મેળ હતો આવતી। તો ગાइस આપણે બોડી પગી ગયા અને અમે બોડી કામ આપણે હાલે છે ને ગણેશપુર કામ હાલે गाइस। અહીંયા અમે તાબુ ગોઠવું ને તમને હું દેખાડું કે અમે હું કામ કર્યું। પહેલાં તો गाइस આપણે સીડી ઉપર ચડી જઈ અને જો गाइस આપણે तो जो गाइस આપણે લોખંડ બાંધી દીધું છે હંધેમાં અને સાઈડનું મારવાનું બાકી છે ખાલી। તો જો गाइस આપણે આ રીતના આપણે લોખંડ બાંધી દીધું છે। અહીંયા આપણે બેન્ટઅપ ઉપાડ્યા છે, અહીંયાથી આપણે
આગળ સજામાં બેન્ટક ઉપાડ્યા છે. તો જો ગાઈસ આપણે આવી રીતના કર્યું અને જો ગાઈસ આપણે લોખંડ આવી રીતના બાંધ્યું છે. તો જો ગાઈસ આપણે કેવું લોખંડ બાંધ્યું હતું અને કાલે આમ ગાઈસ લોખંડ બાંધ્યું હતું. આજે નહીં, કાલે લોખંડ બાંધ્યું હતું અને સવારમાં અમે કામે આવ્યા અત્યારે એટલે હું ગાઈસ તમને દેખાડું. અને જો ગાઈસ આપણે સાઈડને એવું મારવાનું બાકી છે. એને ગાઈસ જો સાઈડ મારવાનું બાકી છે. જો ગાઈસ આપણે અહીં સીડીએ ચડવાનું અને સાઈડને એવું મારવાનું બાકી છે. ખાલી સાઈડ અમારે બહુ પછી મારવાનું થાય છે. અમારે અત્યારે જવાનું થાય છે અમરાપર કામે. અહીંયા આપણે પિંજરા બનાવવાના ગાઈસ બાકી છે ને, તો આપણે અમરાપર જવાનું છે. પિંજરા 3 બાકી બનાવવાના છે, તો આપણે 3 પિંજરા બનાવી પછી આપણે અહીંયા સાઈડ મારવા આવવાનું છે. તો ગાઈસ આ સાઈડ મારતા નહીં વાર લાગે આપણે જાજી, અને તો કાલ સાઈડ મારી દેવાનું છે. નરેશભાઈ એમ કહેતા હતા કે રવિવારના દી આપણે તાબુ ભરવાનું છે, એટલે મિલવાળા આવશે રવિવારના દી, તો આપણે રવિવારના દી આપણે તાબુ ભરવાનું છે. અત્યારે હજી આજે શનિવાર છે, તો કાલે આપણે રવિવાર થાય તે તાબુ ભરવાનું કહેતા હતા, તો ભરવાનો મેળ આવે તો. અને ગાઈસ જો અમારા જ્યાં અમારે કામ હાલે ને અહીંયા ગાઈસ જો મસ્ત મજાનું તલાવ વાય છે. જો ગાઈસ કેવું મસ્ત મજાનું. અને ગાઈસ સામે આપણે સૂરજ આવે છે ને એટલે થોડુંક દેખાતું ન હરખું. તો ગાઈસ આપણે સામે સૂરજ આવે, ધાબો પર ચડ્યો ને એટલે ગાઈસ સામે સૂરજ આવે છે એટલે કંઈ હરખું દેખાતું નહીં. અને તો ગાઈસ તમને હું દેખાડવાની કોશિશ કરીશ. તો ગાઈસ આજને આપણે આ ધાબુને ગોઠવી તમને આજુ મેં દેખાડ્યું. આવી રીતના આપણે કામ ને એવું હાલે છે. અને જો ગાઈસ આપણે સેન્ટરનું કામ કરે એટલે કપડાને એવું તો મેલું થાય. અને જો ગાઈસ આપણે સેન્ડલ ફેન્ડલ સમજો બેરિંગ કેવા આવતા રહ્યા ઉપર. અને જો ગાઈસ આપણા મસ્ત મજાનું એક તલાવ છે વાંહે, જો કેવું મસ્ત લાગે. અને એક પાણી પીવાનો ટાંકો છે, વાંહે ચબૂતરો છે ને પાછળ એક નિસેડ છે. તો જો ગાઈસ એક તો આપણે ફૂટનો બીમ કાઢેલો છે, જેને આપણે લટક બીમ કહીએ. એક તો ફૂટનો બીમ કાઢેલો છે અને બીજો આપણે 6 ફૂટનો 6.5 ફૂટનો એક આ બાજુ છે. તો અહીંયા આપણે જો અહીં એક આપણે બીમ કર્યો છે. તો ગાઈસ આપણે અહીં સાઈડ મારવાનું બાકી છે. ગાઈસ આપણે સાઈડને મારવાનું બાકી છે, બહુ પછી સાઈડને મારી દઈશું. અને હવે આપણે ઉતરી જઈએ નીચે. નીચે તમને હું વસ્તુ દેખાડી દઈશ કે આપણે શું શું વસ્તુ છે, સારું કેવી રીતના પેકિંગનું મેકેલું છે. ચાલો તો પહેલાં તો આપણે ઉતરી જઈએ. તો ગાઈસ હવે ઉતરી જઈએ, નકમ પગ લપટી જશે ને પડશે. તો જો ગાઈસ આપણે નીચે ઉતરી ગયા અને હવે તમને દુકાન અંદર જઈને દેખાડું આપણે શું વસ્તુ છે. ચાલો તો જો ગાઈસ આપણે આવી રીતના ગોઠવું છે, 3 ફૂટે ટેકા મારેલા છે. અને જો આપણે નીચે આવી રીતના પેકિંગ કરેલું છે. અને આપણે કોલમ બીમને આપણે બાંધવા માટે ને આપણે જો આંકડીને એવું વારેલું છે. જો ગાઈસ આપણે આંકડીને વારેલું છે. અને લીંબુ વાળવાનો ગેટ અહીંયા છે, એને આપણે ગેટ કહેવાય. અને જો વાયર પ્લાય અને જો ગાઈસ આપણે આ બીમ આખો બીમ દેખાડું ગાઈસ. તો જો ગાઈસ આપણે આ બીમ છે. તો ગાઈસ આપણે લાગે ફૂટનો બીમ કાઢેલો આમ ત્યાં દુકાનમાં આવી રીતના છે. અને જો આપણે શું કહેવાય કોમેન્ટ કરી દીજો. અને તો કહેવાય આપણે તો ગાઈસ આપણે અને આ જો આપણે 3 બેનો આખો ફરમો ફૂટિયા ફરમાં આ હાથે જો આ રીતના ફરમાં બેઠા વાલ પ્લેટનું હતું છે. તો ગાઈસ તમને બીજી દુકાનમાં જઈને દેખાડું કે શું વસ્તુ. ચાલો તો જો ગાઈસ આપણે અહીંયા પણ પત્ર પેડા અને બલૂન ક્યાં કહેવાય એમ કહેવાય, સારી ખબર નહીં. તો જો ગાઈસ આપણે અહીંયા એ રીતના ગોઠવેલું છે. અને આ તાબુ પરવાનું આપણે ગાઈસ કેમિકલ છે. અને આમાં આપણે જો ગાઈસ પંખાને ટીંગાડવા ડાબલાને હોય એવું લાવેલા છે. અને આપણા કેમિકલ છે. તો જો ગાઈસ આપણે અલ્ટ્રાટેકનું કેમિકલ છે. અને અહીંયા ગાઈસ આપણે એવી રીતના જ ગોઠવેલું છે આધું. તો ગાઈસ આપણે છેલ્લી એક દુકાન આવી તમને દેખાડી દઉં. ચાલો તો જો ગાઈસ આપણે આ 3 દુકાનો આવતા રહીએ છેલ્લી. તો ગાઈસ આપણે અહીંયા એવી રીતના જ છે આધું ગોઠવેલું. અને અહીંયા ગાઈસ આપણે એવી રીતના જ ગોઠવેલું છે. પેકિંગ ને બધું ગાઈસ કમ્પ્લીટ જ છે, કંઈ થાય એવું નહીં ટેકા બેકાને. અને આપણે જો ગાઈસ અહીંયા આપણે બીમ કાઢેલો છે. અને ગાઈસ આપણે બીમ કાઢેલો છે. તો ગાઈસ આપણે કામ અહીંયા પૂરું થઈ ગયું. સાઈડ એક મારવાનું બાકી છે, બીજું તો આપણે ગાઈસ કામ પૂરું. પેકિંગ એવી હાલે કરજો એ પણ એ ગાઈસ સેન્ટિંગ વાળા ન આવે.
એટલે આપણે હવે સાઈડ એક જ મારવા દઈ અને બાયલા સજુ હોય ને અહીંયા એક સાઈડ મારો બસ 2 જગ્યાએ સાઈડ મારવાની. આપણે સેન્ટરનું કામ પૂરું થઈ ગયું અને અત્યારે આપણે જવાનું છે હમણાં પર ગાઈસ આપણે 90 ફૂટના 40 ફૂટના ગાઈસ રહે ને પિંજરા બનાવવાના છે. અહીંયા આપણે કામે જવાનું છે. અહીંયા તો ગાઈસ આપણે બ્લોગ બનાવવાનો નહીં મેળ આવે અને જો ગાઈસ આપણે બ્લોગ બનાવવાનો મેળ આવે તો બનાવશું જરૂરથી. અને આજનો ગાઈસ આપણે બ્લોગ પૂરો થાય અને મેં તમને શું કામ કર્યું તમને દેખાડી દીધું. તો ગાઈસ આજનો આપણે કામ બ્લોગ પૂરો. અને ગાઈસ આપણે જે સેન્ડિંગનું કામ કરતા છે એને તો ખબર જ છે કે આપણા લુગડાને કેવું મેળું થઈ જાય. ખાઈ પડે તો ગાઈસ ઓળખે એવા ન રહે એવા આપણા કપડાને એવું મેળું થઈ જાય. આ સેન્ટિંગમાં ગાઈસ આપણે લોખંડનું સીધું કરવાનું, પછી રીંગું વાળવાનું થાય કે આપણે સામાન ભરવાનું થાય કે ધાબુ ગોઠવવાનું થાય, એવું ગમે પણ કામ કરવાનું થાય. ધાબા ઉપડવાના થાય કે આપણા ધૂળ બૂળ આવે ને હરખી ન હોય જમીન પર ધૂળ પોરી કરવાની થાય. એવું આપણે કેટલું બધું કામ આવે સેન્ટિંગમાં અને આપણે એ કામ કરીને બસ આપણે તો લુગડા તો મેલા થઈ જાય એનો જ કંઈ વાંધો નહીં. આપણે ઘરે જઈને નહીં લ્યો અને ગાઈસ આપણે જો થાકી જઈએ અને માંદા પડી ગઈ તો એવું ઘણો ખર્ચો પણ લાગી જાય. એટલે આપણે સેન્ટિંગનું કામ જેમાં કરતા હોય ને ધીરેજથી